સો હેલો એવરીવન, વેલકમ ટુ વીઆર વિદ્યાલય. લાસ્ટ વિડીયોમાં આપણે રૂલ્સ જોતા હતા આર્ટિકલ દના. હવે આપણે એ રૂલ્સને આગળ વધારવાના છીએ, બટ એની પહેલાં હું તમને જણાવી દઉં કે તમારો સપોર્ટ જે છે એ મને મળતો રહે છે. માટે હજી સુધી જો કોઈ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બિકોઝ કે તમારા સપોર્ટથી મને વધારે ઇન્સ્પિરેશન મળે કે હું વધારે મહેનત કરું આમાં નહીં, અને બને એટલું ટ્રાય કરીશ કે ડેઇલી વિડીયો અપલોડ કરું. બટ ત્યાં સુધી તમે સપોર્ટ કરતા રહેજો. તો વિધાઉટ ફર્ધર ડીલે લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. તો લાસ્ટ વિડીયોમાં આઈ થિંક આપણે રૂલ નંબર 15 સુધી પહોંચ્યા હતા. હવે આપણે આગળનું જોશું. તો નેક્સ્ટ આપણો રૂલ છે રૂલ નંબર 16. અચ્છા, અહીં એવું કહેવા માંગે છે કે ઓર્ડિનલ્સની પહેલાં ધનો પ્રયોગ કરવામાં આવે છે. હવે ઓર્ડિનલ્સ એટલે શું? ભાઈ, અમુક જે આંકડાઓ જે હોય છે એ આંકડાઓને બે રીતના આપણે જોતા હોય છે. હવે આનું ગુજરાતી કરવા ન જતા, આને ડાયરેક્ટલી ઇંગ્લિશમાં જ યાદ રાખજો. રેડી? તો એક હોય છે ઓર્ડિનલ્સ આંકડા અને એક હોય છે કાર્ડિનલ્સ આંકડા. તો ઓર્ડિનલ્સ કેવા આંકડા? એવા આંકડા કે જેમાં તમે કહો છો કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, પ્રથમ, દ્વિતીય, તૃતીય, આવી રીતના તમે બોલતા હોય ને, આને ઓર્ડિનલ્સ આંકડા કહેવામાં આવે છે. જ્યારે 1, 2, 3 બાકીના જે આપણે ગણતા હોઈએ છીએ 1, 2, 3, 4, એને આપણે કાર્ડિનલ્સ આંકડા કહીએ છીએ. તો અહીંયા આને સમજવું તો ઇઝી છે. વધારે આનું ગુજરાતીમાં ડીપમાં જાય એના કરતાં આને અંગ્રેજીમાં જ સમજી લેવું ઇઝી છે. તો આવી સિચ્યુએશનમાં જે ઓર્ડિનલ્સ આંકડા જે હશે, એટલે કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, એની પહેલાં આપણે ધ આર્ટિકલનો પ્રયોગ કરશું, કાર્ડિનલ્સમાં નહીં કરીએ. જેમ કે ધ સેકન્ડ લેસન ઓફ ધીસ બુક ઇઝ વેરી ડિફિકલ્ટ. બીજું જે લેસન છે એટલે કે દ્વિતીય જે લેસન છે, એટલે એવી રીતના આપણે કહીશું ધ સેકન્ડ. તો દ્વિતીય લેસન જે છે, પાઠ જે છે આ બુકનો, એ વેરી ડિફિકલ્ટ, ખૂબ જ મુશ્કેલ છે. હી ઇઝ ધ ફર્સ્ટ ટુ અરાઇવ ઇન ધ મીટિંગ. તો એ જે છે એ ફર્સ્ટ છે, પ્રથમ છે, એટલે કે ધ ફર્સ્ટ આર્ટિકલ ધનો યુઝ કરશું. પ્રથમ છે, આવવાવાળો. ક્યાં આવવાવાળો? મીટિંગમાં આવવાવાળો, તે પ્રથમ છે. ઓકે. તો રૂલ નંબર 17 જોઈએ કે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ અને ઇન્વેન્શનના નામની પહેલાં આપણે ધનો પ્રયોગ કરીએ. ઇન્વેન્શન એટલે કે જે પણ ખોજ થઈ છે ને, નવી નવી જે ખોજ થાય છે એની પહેલાં આપણે આર્ટિકલ ધનો યુઝ કરીએ છીએ. અને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટમાં તો કરીએ જ છીએ, એટલે કે સંગીતના વાદ્યો. શી કેન પ્લે ધ તબલા, ધ વાયોલિન, ધ ટ્રમ્પેટ, જે પણ કહો, સંગીતના જે પણ કોઈ પણ જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ હશે એની પહેલાં આપણે આર્ટિકલ ધનો યુઝ કરશું. હુ ઇન્વેન્ટેડ ધ ટેલિફોન, ધ ટેલિસ્કોપ. નહીં, તો અહીંયા પણ ઇન્વેન્શન એટલે કે ખોજ છે, જેમાં આપણે ટેલિફોનની ખોજ કોણે કરી એવું આપણે પૂછીએ છીએ. ટેલિસ્કોપની ખોજ કોણે કરી એ પણ આપણે પૂછીએ છીએ. એટલે તમે પણ કમેન્ટ્સમાં જણાવજો કોણે કરી છે. ઓકે. રૂલ નંબર 18. ગો ટુ ધ સિનેમા. હવે આવી સિચ્યુએશન બને છે, જો ગો ટુ ધ સિનેમા, ગો ટુ ધ થિયેટર. તો સિનેમા અને થિયેટરવાળી સિચ્યુએશન બને છે ત્યારે પણ આપણે આર્ટિકલ ધનો યુઝ કરીએ છીએ. હી વેન્ટ ટુ ધ સિનેમા યસ્ટરડે, એટલે કે ગઈકાલે તે સિનેમા ગયો હતો. રેડી? હી વેન્ટ ટુ ધ સિનેમા. ગયો હતો નહીં, ગયો. કેમ કે વર્બની સેકન્ડ ફોર્મ છે, એટલે કે ગયો. હતો શબ્દનો યુઝ આપણે નહીં કરીએ, કેમ કે આ જે છે એ સાદો ભૂતકાળ છે. કેમ ખબર પડે? કેમ કે કરતાં પછી સીધું જે છે વર્બની બીજી ફોર્મ આવેલી છે. કોઈ સહાયક ક્રિયાપદ અહીંયા નથી આપેલો, એટલે કે એમિઝ, આર, વોઝ, વર, હેવેઝ એવું કાંઈ નથી આપેલું. અને તો આપણે ટેન્સવાળા વાક્યમાં જે એની વાક્ય રચના હશે ને ત્યારે જોશું આવી સિચ્યુએશન. બટ અત્યારે તો આપણે આર્ટિકલ્સ જોઈ લઈએ. ઓકે. હી વેન્ટ ટુ ધ સિનેમા યસ્ટરડે, તે ગઈકાલે સિનેમા ગયો હતો. શી ઇઝ ગોઈંગ ટુ ધ થિયેટર, તેણી જે છે એ થિયેટર જઈ રહી છે. ઓકે. યાદ રાખો કે કોઈ ના તરફ જવાની વાત થતી હોય ને ત્યારે આપણે ટુનો યુઝ કરીએ છીએ. ઓકે. રૂલ નંબર 19 છે કે કમિટી, ક્લબ, ફાઉન્ડેશન તથા ટ્રસ્ટ ના નામની પહેલાં ધનો પ્રયોગ થાય છે. હવે આ બધું શું છે? તો કે આ બધા સંસ્થા ને એ બધું છે. રેડી? કોઈ સંસ્થા હોય, ટ્રસ્ટ હોય, એની વાત કરે છે. જેમ કે ધ લાયન્સ ક્લબ, એટલે કે હવે આનું ગુજરાતી કરવા ના જતા કે આનું ધ લાયન્સ ક્લબ એટલે સિંહોનું ક્લબ, ના, એમ નહીં. ધ લાયન્સ ક્લબ આ એક નામ છે. કોઈ માનો કે તમે કોઈ સિટીમાં રહેતા હોય તો તમે કોઈ ક્લબને જોઈન કરો છો, કોઈ સંસ્થાને જોઈન કરો છો, કોઈ ફાઉન્ડેશનને જોઈન કરો છો, તો એના કંઈક ના કંઈક નામ હોય ને, એની જ વાત કરે છે. ઓકે. ધ લાયન્સ ક્લબ, ધ રોટરી ક્લબ, ધ યુનાઇટેડ નેશન્સ, ધ WHO છે, WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, આ બધી સંસ્થાઓ છે. ધ ફોર્ડ ફાઉન્ડેશન,
રાજીવ ગાંધી ટ્રસ્ટ. હવે અહીંયા નામની પહેલાં ધનો યુઝ કરેલો છે, પણ આ ટ્રસ્ટ છે ને એટલે, નહીંતર પછી નામની પહેલાં ધનો યુઝ થતો નથી. એવી રીતના આપણો નેક્સ્ટ રૂલ છે કે અમુક ફ્રેઝમાં ધનો પ્રયોગ જે છે એ આપમેળે હોય જ છે, મતલબ ઓલરેડી હોય જ છે. કયા કયા ફ્રેઝ? વોટ ઇઝ ધ મેટર? આવા સિચ્યુએશનમાં ધનો યુઝ જે છે એ ઓલરેડી હોય જ છે. કમ ટુ ધ પોઈન્ટ. રેડી? એટલે કે મેઇન પોઈન્ટ ઉપર આવો, મેઇન મુદ્દા ઉપર આવો. એ પણ છે. શી કેમ ટુ ધ રેસ્ક્યુ. તેણી બચાવવા માટે આવી. ધ રેસ્ક્યુ. કીપ ટુ ધ લેફ્ટ. લેફ્ટ તરફ રહો. લેફ્ટ એટલે ડાબી તરફ રહો. વાહન ડાબી તરફ આપણે ચલાવતા હોય ને. ધ માર્કેટ ઇઝ હોટ વિથ ધ રૂમર. વિથ ધ રૂમર. વિથ ધ આવા શબ્દોમાં પણ ધ નો યુઝ આપણે કરતા હોય. માર્કેટ જે છે એ રૂમરથી ભરેલું છે. રૂમર એટલે કે અફવાઓથી ભરેલી છે. હી ઇઝ ઇન ધ રોંગ. તે ગલત જગ્યાએ છે અથવા તો ખોટી જગ્યાએ છે એવું આપણે કહી શકીએ. એવી જ રીતના નેક્સ્ટ આપણો રૂલ છે પ્લુરલ નાઉનની પહેલાં ધનો પ્રયોગ થાય છે, પણ સિચ્યુએશન કંઈક એવી છે કે વાક્યમાં તે નાઉન પ્લુરલ નાઉન એટલે કે પર્ટિક્યુલર ડેફિનેટ થયો હોવો જોઈએ. કહેવા માંગે છે કે નાઉન પ્લુરલ હોય તો એની પહેલાં ધ આર્ટિકલ લાગશે, કાંઈ વાંધો નહીં, પણ સિચ્યુએશન એવી છે કે એ જે નામ જે છે એ ડેફિનેટ હોવો જોઈએ, એટલે કે નિશ્ચિત હોવું જોઈએ કે ના એ પર્ટિક્યુલર એ જ વ્યક્તિની વાત કરે છે. જેમ કે ધ બોયઝ ઓફ ધીસ કોલેજ એટલે કે આ કોલેજના જે બોયઝ જે છે, હવે આ બોયઝ જે છે બહુવચન છે કે નહીં, અને એની પહેલાં આપણે ધનો યુઝ કરેલો છે. આમતોર પર તો ના થાય, બટ અહીંયા સિચ્યુએશન કંઈક બદલે છે. કેવી સિચ્યુએશન બદલે છે કે એમ કહે છે કે આ બોયઝ જે છે એની આગળ ધ આર્ટિકલ લાગશે, પણ સિચ્યુએશન એવી હોવી જોઈએ કે આ ખબર હોવી જોઈએ કે બોયઝ કયા છે. જેમ કે અહીંયા લખેલ છે ઓફ ધીસ કોલેજ, આ કોલેજના બોય. તો હવે કન્ફર્મ થઈ ગયું ને, ડિફાઇન થઈ ગયું ને, ડેફિનેટલી આપણે ખબર પડી ગઈ કે આ પર્ટિક્યુલર કોલેજના બોયઝની જ વાત કરે છે. ધ બોયઝ ઓફ ધીસ કોલેજ આર વેરી ઇન્ટેલિજન્ટ. આ કોલેજના છોકરાઓ જે છે એ વેરી ઇન્ટેલિજન્ટ એટલે ખૂબ ઇન્ટેલિજન્ટ છે. ધ ગર્લ્સ ઓફ ધીસ હોસ્ટેલ આર વેરી બ્યુટિફુલ. તો આ હોસ્ટેલની જે ગર્લ્સ જે છે તો અહીંયા પણ બહુવચનની સાથે ધનો યુઝ કરેલો છે. અચ્છા, હું ક્યારેક અમુક જે શબ્દો છે એનું ગુજરાતી નથી કરતો, કારણ કે એ તમે જો અમુક અંગ્રેજી વાક્યના અમુક શબ્દોને તમે ઓલરેડી વાક્યમાંથી જ સમજી શકો કે કેવા શું માંગે છે. એટલે તમારી રીતના પણ ટ્રાય કરી શકો કે આનો શું મતલબ થતો હશે કે ઇન્ટેલિજન્ટ છે. ક્યાંક તો આ શબ્દ સાંભળેલો જ હોય, અથવા તો ક્યાંય ના સાંભળેલો હોય ને તો પણ ટ્રાય કરવાની કે આ વસ્તુને સમજો. પહેલે ઓલરેડી જે વાક્યમાં જ છે એને સમજવાની ટ્રાય કરો, અને પછી જો છતાં પણ ના સમજાય તો તમે ડિક્શનરીનો યુઝ કરી શકો છો. ડિક્શનરીઝ તો અત્યારે મોબાઈલની અંદર પણ આવતી હોય છે રેડી, અથવા તો ઓક્સફર્ડ ડિક્શનરી જે છે એમાં હિન્દી ટુ ઇંગ્લિશ, ગુજરાતી ટુ ઇંગ્લિશ અને ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ એવા પણ ડિક્શનરીઝ મળતી હોય છે. તો માર્કેટમાંથી તમે એ પણ મંગાવી શકો છો. તો એનું કોઈ પણ એવી ડિક્શનરી હશે તો એની લિંક જે છે હું ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દઈશ. ઓકે. ધ બુક્સ વી સો ઇન ધ માર્કેટ. જે બુક આપણે માર્કેટમાં જોઈ હતી, તો અહીંયા આપણે નિશ્ચિત થઈ ગયું કે કઈ બુક્સની વાત કરે તો કે જે આપણે માર્કેટમાં જોઈ હતી તે બુક. વર ડુપ્લિકેટ એ ડુપ્લિકેટ હતી. ઓકે. તો એવી જ રીતના રૂલ નંબર આપણે આગળનો જોઈએ 22મો. જ્યારે કોઈ નાઉન કોઈ ગુણ અથવા ભાવને વ્યક્ત કરે તો તેના પહેલાં ધનો પ્રયોગ થાય છે. કેવા નાઉન? તો કે એવા નાઉન જે ગુણ અથવા તો ભાવને વ્યક્ત કરવા જોઈએ. અહીંયા વાક્ય કંઈક એવું છે, ધ જજ ઇન હિમ પ્રિવેલ્ડ અપોન ધ હસબન્ડ એન્ડ હી સેન્ટેન્સ્ડ હિઝ વાઇફ ટુ ડેથ. એટલે કહેવાય એવું માંગે છે કે એક વ્યક્તિ છે, એ વ્યક્તિ પોતે જજ પણ છે અને પોતે હસબન્ડ પણ છે, જે પોતાની જ વાઇફને સજા આપે છે. કેવાની? તો કે મોતની સજા આપે છે. તો વાક્ય કંઈક એવું બનશે કે ધ જજ ઇન હિમ એટલે કે એની અંદર રહેલો જે જજ જે છે, એટલે કે એની અંદર રહેલી જે જજની જે ભાવનાઓ જે છે, નૈતિક ભાવનાઓ જે છે, એટલે કે જજનું તો કામ છે ને સજા આપવાનું, તો એની અંદર રહેલી જે આ જજની ભાવનાઓ છે પ્રિવિલ્ડ અપોન ધ હસબન્ડ, એની હસબન્ડ એટલે કે હસબન્ડની ભાવનાઓની વાત કરે છે. પ્રિવિલ્ડ કરવું એટલે કે ની ઉપર હાવી થવું, તો કે જજની ભાવનાઓ જે છે એ હસબન્ડની ભાવનાઓ ઉપર હાવી થઈ ગયો, એટલે કે અહીંયા જજની ભાવનાઓ કેવી છે? વધારે છે. એન્ડ અને હી સેન્ટેન્સ્ડ હિઝ વાઇફ ટુ ડેથ, અને આવું કરી અને એની પોતાની જે વાઇફ જે છે એને મોતની સજા સંભળાવી. તો અહીંયા પણ જે ધ જજથી કહેવા માંગે છે કે એની અંદર રહેલો જે જજ જે છે, એટલે કે એની અંદર રહેલી જે જજની ભાવનાઓ જે છે એની અંદર રહેલા હસબન્ડની ભાવનાઓ ઉપર હાવી થઈ ગયું. રેડી? અને પોતાની વાઇફને શું કરી દીધું? તો કે મોતની સજા
આપી દીધી. ધ મોરાલિસ્ટ ઇન ગાંધીજી એટલે કે ગાંધીજીની અંદર રહેલું જે આ મોરાલિસ્ટ છે, મોરાલિસ્ટ એટલે સ્પિરિટ ઓફ મોરાલિસ્ટથી કહેવાનો મતલબ કે એટલે કે નૈતિકતાવાદની આત્મા. તો કે જે ગાંધીજીની અંદર નૈતિકતાવાદની જે આત્મા છે એ રિવોલ્ટેડ અગેન્સ્ટ ધ ટ્રેની ઓફ ધ બ્રિટિશ. રિવોલ્ટેડ એટલે કે ની સામે, અગેન્સ્ટની સામે બળવો કર્યો. રેડી, રિવોલ્ટ એટલે કે બળવો કર્યો. કોની સામે? તો કે બ્રિટિશ ટ્રેની. ટ્રેની એટલે થશે હકુમત સામે. રેડી, તો બ્રિટિશની હકુમત સામે બળવો કર્યો. ઓકે, તો એમ કહે છે ધ મોરાલિસ્ટ. અહીંયા મોરાલિસ્ટ જે શબ્દ છે તો કે એ આપણે એક રીતે જોઈએ તો નામ હોઈ શકે, પણ એની પહેલાં આપણે ધ આર્ટિકલનો યુઝ કરેલો છે. એટલે કે આ જે નામ જે છે એ શું કરશે? તો કે એ જે ગુણ અથવા તો ભાવને વ્યક્ત કરશે. તો કે ગાંધીજીની અંદર રહેલી જે આ નૈતિકતાની જે આત્મા જે છે એની અંગ્રેજોની હકુમત સામે ધ ટ્રેની ઓફ બ્રિટિશ ઓકે રિવોલ્ટ કર્યો, એટલે કે એની સામે શું કર્યું? બળવો કર્યો. ઓકે, તો આ હતો આપણો રૂલ નંબર 22. નેક્સ્ટ જોઈએ આપણો રૂલ નંબર 23. એમ કહે છે કે સેમ ની પહેલાં ધનો પ્રયોગ જે છે એ કમ્પેરિઝનના હેતુ માટે વપરાય છે. તો કોઈ શબ્દ છે સેમ, એની પહેલાં આપણે ધનો પ્રયોગ કરશું, પણ કમ્પેરિઝનના હેતુ માટે કરશું. ઓકે, ધીઝ બુક્સ આર ધ સેમ એઝ વી સો ઇન ધેટ શોપ. રેડી, આ બુક જે છે ધ સેમ છે એટલે કે સેમ છે, જેમ આપણે પહેલાં જોઈ હતી ને એવી જ છે. વી સો ઇન ધેટ શોપ, એ જે ઓલી પહેલી દુકાનમાં જે આપણે જોઈએ હતી ને ધેટ શોપ એટલે પહેલી દુકાનમાં જે જોઈ હતી ને એ બુક જેવી જ સેમ છે. યોર પેન ઇઝ ધ સેમ એઝ માઇન. તારી પેન જે છે એ ધ સેમ છે, સેમ જ છે મારી પેનના જેમ, એટલે કે મારી જે પેન છે એવી જ સેમ છે. યોર પેન ઇઝ સેમ એઝ માઇન. આમ પણ કહી શકો યોર પેન ઇઝ એઝ સેમ એઝ માઇન, પણ અહીંયા સેમ શબ્દ છે તો ધનો પ્રયોગ આપણે કરશું. નેક્સ્ટ આપણો રૂલ કહે છે કે બે કે અધિક નાઉન એક જ વ્યક્તિ કે વસ્તુ માટે જો પ્રયોગ થયા હોય તો ધનો પ્રયોગ આપણે નાઉનની પહેલાં કરશું. જેમ કે ધ સેક્રેટરી એન્ડ ટ્રેઝરર વોઝ પ્રેઝન્ટ ધેર. હવે અહીંયા જે છે ને આખું એક નામ છે ધ સેક્રેટરી એન્ડ ટ્રેઝરર. આ બંને એક જ વ્યક્તિ છે, એટલે કે એ જે સેક્રેટરી છે અને ટ્રેઝરર એટલે કે જે કોષાધ્યક્ષ છે એ ત્યાં હાજર હતા. તો બંને શબ્દ જે છે એક જ વ્યક્તિ માટે વાપરેલો છે, માટે આપણે આર્ટિકલ ધનો યુઝ કરેલો છે. એવી જ રીતના ધ કાઉન્સેલર એન્ડ ફેકલ્ટી વોઝ વર્કિંગ ઇન ધ ઓફિસ. રેડી, એ કાઉન્સેલર હતા અને જે ફેકલ્ટી એ બંને એક જ વ્યક્તિ માટે વપરાયેલો છે. રેડી, વોઝ વર્કિંગ ઇન ધ ઓફિસ. તો કાઉન્સેલર એટલે કે સલાહકાર અને ફેકલ્ટી એટલે વિભાગ. તો સલાહકાર વિભાગ જે છે ત્યાં શું હતા? તો કે ત્યાં એ કામ કરી રહ્યા હતા ઓફિસની અંદર. તો અહીંયા સેક્રેટરી એન્ડ ટ્રેઝરર અથવા કાઉન્સેલર એન્ડ ફેકલ્ટી એ બંને જે છે એ એક જ વ્યક્તિ માટે યુઝ કરેલા શબ્દો છે. એવી જ રીતના આપણો નેક્સ્ટ જે રૂલ છે એ છે કે ધનો પ્રયોગ જે છે એ કન્ટ્રીના નામની પહેલાં આપણે નથી કરતા. ધનો પ્રયોગ કોઈ કન્ટ્રીના નામની પહેલાં નથી કરતા, પણ જો સિચ્યુએશન જે છે એવી બને કે કન્ટ્રીના નામની પહેલાં રિપબ્લિક, કિંગડમ, સ્ટેટ્સ એવા શબ્દો જો મૂકેલા હોય તો આપણે ધનો પ્રયોગ કરશું. જેમ કે ધ રિપબ્લિક ઓફ આયર્લેન્ડ. અહીંયા ખાલી આયર્લેન્ડની પહેલાં ધનો યુઝ આપણે નથી કરતા, ધ આયર્લેન્ડ એવું નથી કરતા. બટ જો આવા શબ્દો હોય ધ રિપબ્લિક, આવા અમુક દેશના નામની પહેલાં આવા શબ્દોનો યુઝ થતો હોય છે તો એની પહેલાં આપણે ધનો યુઝ કરશું. ધ રિપબ્લિક ઓફ આયર્લેન્ડ, ધ ડોમિનિયન રિપબ્લિક, ધ યુનાઇટેડ સ્ટેટ્સ, ધ યુનાઇટેડ કિંગડમ એટસેટ્રા. એવી રીતના અહીંયા આપણે વાક્ય પણ જોઈ લે. હી વિઝિટેડ ઇન્ડિયા એન્ડ યુનાઇટેડ સ્ટેટ્સ. હી વિઝિટેડ ઇન્ડિયા એન્ડ યુનાઇટેડ સ્ટેટ્સ. ઓકે, તો અહીં આપણે ધનો યુઝ કરશું. ઓકે, હી વિઝિટેડ ઇન્ડિયા એન્ડ ધ યુનાઇટેડ સ્ટેટ્સ. રાઈટ, કેમ કે અહીંયા જે છે યુનાઇટેડ શબ્દનો યુઝ કરેલો છે માટે આપણે ધ આર્ટિકલનો યુઝ કરશું. બટ અહીંયા ઇન્ડિયાની પહેલાં આપણે ધ આર્ટિકલનો યુઝ નહીં કરીએ. ઓકે, દે વેન્ટ ટુ કેનેડા એન્ડ ધ યુનાઇટેડ કિંગડમ. હવે અહીં કેનેડાની પહેલાં આપણે ધ આર્ટિકલનો યુઝ નથી કરેલો, પણ યુનાઇટેડ કિંગડમની પહેલાં આપણે ધ આર્ટિકલનો યુઝ કરેલો છે. કેમ કે અહીંયા જે છે યુનાઇટેડ કિંગડમ એવા શબ્દોની પહેલાં આપણે આર્ટિકલ ધનો યુઝ કરીએ છીએ. તો એવી રીતના આપણો નેક્સ્ટ રૂલ છે કે ધનો પ્રયોગ જે છે એ પ્લુરલ નેમ્સ ઓફ કન્ટ્રીઝ, આઇલેન્ડ, માઉન્ટેન્સ, પર્સન્સ આ બધાની સાથે આપણે કરીએ છીએ. જેમ કે ધ નેધરલેન્ડ્સ. તો અહીંયા પણ નેધરલેન્ડ્સ બહુવચન જો દર્શાવે છે તો માટે આપણે આર્ટિકલ ધનો યુઝ કરશું. એવી જ રીતના ધ લક્ષદ્વીપ આઇલેન્ડ્સ, ધ ફિલિપિન્સ, ધ એન્ડીઝ, ધ એલ્પ્સ, ધ હિમાલયાઝ, ધ જોન્સન્સ,
ધ રેમન્સ, ધ અંબાણીઝ. રેડી? તો આ જો અંબાણીઝ ને આ બધા રેમન્સ, આ બધા વ્યક્તિનો નામ છે, સરનેમ્સ છે. રેડી? અને એ પણ ઘણા બધા ભેગા વ્યક્તિ થાય ને ત્યારે આપણે એનું બહુવચન કરતા હોય છે. તો આ વ્યક્તિઓના નામ છે. એના સિવાય આ પર્વતમાળાઓ છે, હિમાલયાઝ ને એલ્પ્સ ને એન્ડીઝ ને. રેડી? અને બાકી બધા જે છે એ દેશના નામ પણ આપેલા છે, પણ બહુવચનમાં છે, માટે આપણે આર્ટિકલ ધનો યુઝ કરશું. એવી જ રીતના અહીંયા એક વાત એ પણ યાદ રાખવાની કે ભાઈ સિસલી આઇલેન્ડ, બર્મુડા આઇલેન્ડ, જાવા આઇલેન્ડ, એવરેસ્ટ, એટના, આબુ, આ બધા જે પહાડોના જે નામ છે ને એની પહેલાં આપણે ધ આર્ટિકલનો ઉપયોગ કરતા નથી. ત્યાંથી એ વસ્તુને યાદ રાખી લેજો. નેક્સ્ટ આપણો રૂલ છે કે ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથની પહેલાં ધ આર્ટિકલનો યુઝ કરીએ છીએ. મતલબ કે આપણે દિશાઓના નામની પહેલાં આર્ટિકલ ધનો યુઝ કરીએ છીએ, પણ યાદ રાખવું, જો એ દિશાઓની સાથે પ્લેસનું નામ જોડાયેલું હોય ને તો ધ આર્ટિકલ આપણે લગાડતા નથી. એવી રીતના પ્લેસના નામથી કહેવાનો મતલબ બીજા પણ એવા શબ્દો હશે, બટ અહીંયા એ પણ શબ્દો યાદ રાખવાના, નોર્ધન, સાઉથર્ન, ઈસ્ટર્ન, વેસ્ટર્ન, આની પહેલાં આપણે ધનો પ્રયોગ કરતા નથી. જેમ કે વાક્યમાં સમજો, ધ સન રાઇઝિસ ઇન ધી ઈસ્ટ. ઇન ધી ઈસ્ટ, અહીંયા ઈસ્ટ છે માટે ધી ઉચ્ચાર કરશું. ધ સન રાઇઝિસ ઇન ધી ઈસ્ટ, સૂરજ જે છે એ ઈસ્ટમાં ઉગે છે. હી ઇઝ ગોઈંગ ટુ નોર્થ અમેરિકા, તે નોર્થ અમેરિકા જઈ રહ્યા છે. હવે અહીંયા નોર્થ શબ્દ તો આપેલો છે, તમને એમ થાય કે દિશા તો છે, તો એની પહેલાં ધ આર્ટિકલનો યુઝ કેમ નથી કરેલો? કેમ કે આ જે દિશાનું નામ છે એના પછી આપણે જે છે એ જે પણ જગ્યા છે જે તે જગ્યાનું નામ પણ મેન્શન કરેલું છે, માટે આપણે આર્ટિકલ ધનો યુઝ કરતા નથી. એટલે કે પ્લેસનું નામ હોય તો ધ આર્ટિકલ આપણે લગાડતા નથી. હી ઇઝ ગોઈંગ ટુ ધ નોર્થ અમેરિકા એવું આપણે કહેતા ને. હા, ખાલી નોર્થ લખેલું હોત ને તો એમ કે હી ઇઝ ગોઈંગ ટુ ધ નોર્થ. ઓકે. રાજસ્થાન ઇઝ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા. વેસ્ટર્ન, અહીંયા પણ જે છે વેસ્ટર્ન એવો શબ્દનો યુઝ કરેલો છે, માટે આર્ટિકલનો યુઝ આપણે કરેલો નથી. સ્વીડન ઇઝ ઇન નોર્ધન યુરોપ. સ્વીડન જે છે એ નોર્ધન યુરોપમાં આવેલું છે, એટલે કે ઉત્તરી યુરોપમાં આવેલું છે. તો અહીંયા પણ આપણે નોર્ધન શબ્દની પહેલાં ધ આર્ટિકલનો યુઝ કરેલો નથી. નેક્સ્ટ આપણો રૂલ છે કે અમુક જે મહત્વપૂર્ણ બિલ્ડિંગ્સ જે હોય છે અથવા ઇન્સ્ટિટ્યુશન્સ એટલે કે સંસ્થાઓના જે નામ હોય છે એ 2 થી 3 શબ્દોને મળીને જો બનતા હોય ને, જેમાંથી એક શબ્દ કોઈ વ્યક્તિ અથવા તો સ્થાનના નામ હોય, અને એવા નામની પહેલાં આપણે ધનો પ્રયોગ નથી કરતા. મતલબ સિમ્પલી આ વાક્ય કંઈક એવું કહેવા માંગે છે, નિયમ કંઈક એવું કહેવા માંગે છે કે એવા શબ્દો જેમ કે આપેલું છે ને દિલ્હી એરપોર્ટ. એટલે તો દિલ્હી એરપોર્ટ, અહીંયા 2 શબ્દોથી એક કોઈનું નામ બનેલું છે, એટલે કે બિલ્ડિંગનું કે સંસ્થાનું નામ બનેલું છે. તો આવી સિચ્યુએશનમાં આપણે ધનો પ્રયોગ નથી કરતા, કારણ કે 2 શબ્દોથી બનેલું છે. દિલ્હી એરપોર્ટ, વિક્ટોરિયા સ્ટેશન, લંડન ઝૂ. રેડી? એવી રીતના જયસિંહ પેલેસ, ઇન્દિરા ગાંધી એરપોર્ટ. તો 2 થી 3 શબ્દોથી કોઈ શબ્દ બનેલો છે, અથવા એ શબ્દ જાણે કે બિલ્ડિંગનું નામ કે ઇન્સ્ટિટ્યુશનનું નામ બનેલું છે, તો એમાં આપણે આર્ટિકલ ધનો યુઝ કરતા નથી. એડિનબર્ગ કાસલ. રેડી? પછી જયપુર પેલેસ. રેડી? તો આવા શબ્દોની પહેલાં આપણે આર્ટિકલનો યુઝ કરતા નથી. પણ જો અમુક અન્ય નામો આપેલા છે, જેમ કે ધ રોયલ પેલેસ, એવી રીતના ધ ચારમિનાર, ધ વ્હાઇટ હાઉસ, ધ રેડ સ્ક્વેર, ધ તાજમહાલ, તો આની પહેલાં આપણે આર્ટિકલ ધનો યુઝ કરીએ છીએ. અને એ પણ ધ્યાન રાખવાનું કે આ અમુક એક્સેપ્ટેડ રૂલ છે, અને બીજા હજી પણ એક્ઝેમ્પશન્સ છે, એટલે કે હજી પણ આમાં કંઈક ઘણી બધી એવી જેની આગળ પાછળ આપણે આર્ટિકલ ધનો યુઝ નથી કરતા એવા હજી ઘણા પણ શબ્દો છે, પણ એને આપણે ગ્રામરમાં નહીં જોઈએ. સ્પોકન ઇંગ્લિશના જ્યારે આપણે ક્લાસીસ ચાલુ કરશું ત્યારે એમાં આપણે એ બધા પણ વાક્યોને જોઈ લેશું. ઓકે. નેક્સ્ટ આપણો રૂલ છે કે સ્કાય, મૂન, વર્લ્ડ, સી, કન્ટ્રી, એન્વાયરમેન્ટ, આ બધાની પહેલાં ધનો પ્રયોગ થાય છે. મતલબ કે જે યુનિવર્સલ થિંગ છે, રેડી, એની પહેલાં આપણે ધનો આર્ટિકલ જે છે એ કરીએ છીએ. જેમ કે ધ સ્કાય ઇઝ ડાર્ક એન્ડ ધ મૂન ઇઝ શાઇનિંગ. તો ધ મૂન, સ્કાય જે છે ડાર્ક છે, અંધારું છે, રેડી, આકાશ અંધારું છે, અને ચંદ્ર જે છે એ ચમકી રહ્યો છે. ધ સી સીમ્સ કામ ટુડે. રેડી? સી એટલે કે દરિયો જે છે દેખાય છે આજે શાંત દેખાય છે. ડુ યુ લીવ ઇન અ ટાઉન ઓર ઇન ધ કન્ટ્રી. એટલે એમ કે છે કે તમે શું ગામડામાં રહો છો કે શહેરમાં રહો છો. કન્ટ્રી એટલે કે કોઈ મોટું શહેર એમ પણ આપણે કહી શકીએ. વી મસ્ટ ડુ સમથિંગ ટુ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ. એટલે આપણે કંઈક કરવું જ જોઈએ. ડુ સમથિંગ એટલે કે કંઈક તો કરવું જોઈએ આપણા એન્વાયરમેન્ટ, પર્યાવરણના જતન માટે. ઓકે. હા, અહીંયા એ ધ્યાન રાખજો કે આ જે સ્પેસ શબ્દ છે ને, સ્પેસના આમ તો 2 મતલબ થાય. એક તો હોય છે આંતરિક્ષ અને એક હોય છે જગ્યા. જો સ્પેસ શબ્દનો મિનિંગ
એટલે એનો કહેવાનો મતલબ જો આંતરિક્ષ થતો હોય તો આપણે ધનો પ્રયોગ નથી કરતા, અને જગ્યાનો અર્થ બનતો હોય મતલબ કે સ્પેસ એટલે જો જગ્યા થતી હોય તો આપણે ધનો પ્રયોગ કરશું. તમને એમ થાય કે સર આ આંતરિક્ષ તો બહુ મોટી વસ્તુ છે ને, એ તો યુનિવર્સલ બિંગ છે ને, તો એની પહેલાં ધનો યુઝ નથી કરતા, અને જગ્યા જે નાનકડું શબ્દ છે એની પહેલાં આપણે ધનો યુઝ કરીએ છીએ. હા, આવી સિચ્યુએશન અંગ્રેજી ભાષાની અંદર બને છે. જેમ કે ધેર આર લેક્સ ઓફ સ્ટાર્સ ઇન સ્પેસ. રેડી, લેક્સ ઓફ સ્ટાર્સ એટલે કે ઘણા બધા જે સ્ટાર્સ જે છે મતલબ તારાઓ જે છે એ સ્પેસમાં છે, એટલે કે આંતરિક્ષમાં છે. તો અહીંયા આંતરિક્ષના અર્થમાં જે છે સ્પેસનો યુઝ થયો છે, માટે આપણે એની પહેલાં આપણે આર્ટિકલ ધનો યુઝ નથી કરેલો. બટ હી ટ્રાઈડ ટુ પાર્ક હિઝ કાર ધેર. તેણે ત્યાં પોતાની કાર પાર્ક કરવાનો ટ્રાય કરી. પણ ધ સ્પેસ વોઝ ટુ સ્મોલ. પણ જગ્યા જે છે એ બહુ ઓછી હતી. તો અહીંયા સ્પેસની પહેલાં આપણે ધ આર્ટિકલનો યુઝ કરેલો છે. ઓકે, અહીંયા સીની સાથે ધનો પ્રયોગ આપણે કરતા નથી. સી એટલે કે સમંદર. તો સમંદર પણ મોટું છે, છતાં પણ એની પહેલાં આપણે આર્ટિકલ ધનો પ્રયોગ કરતા નથી. અમુક આ એક્ઝામ્પલ્સ જે છે એ અંગ્રેજીમાં આપણે એક્સેપ્ટ કરવા પડે. વી ગો ટુ સી એઝ અ સેલર. રેડી, અમે ન્યા એટલે કે દરિયામાં ગયા હતા. સેલર એટલે કે ખલાસીના જેમ એ દરિયામાં ગયા હતા. હી ઇઝ એટ સી નાવડેઝ. એ હમણાં જ સમંદરમાં છે. સમંદરમાં છે તે કહેવાનો મતલબ ઓન અ વેજ. વેજ એટલે વોયેજનો મતલબ થશે સફરમાં છે, એમ એ સમંદરની સફરમાં છે નાવડેઝ. નાવડેઝ મતલબ કે આજકાલના દિવસોની વાત કરે છે. ચાલો નેક્સ્ટ આપણો રૂલ છે, રૂલ નંબર 30, જે કહેવા માંગે છે કે આવું જે વાક્ય રચના બને ને ત્યારે આપણે ધનો યુઝ કરીએ છીએ. તો યાદ રાખવું, ધ પછી નામ આવેલું હોય અને ઓફ આવેલું હોય. રેડી, ધ બેંક ઓફ અમેરિકા. ધ બેંક ઓફ અમેરિકા ઇઝ અ બેંક. તો જે બેંક અમેરિકાનો જે બેંક જે છે એ એક બેંક છે. તમને એમ થાય કે સર આ તો એક નોર્મલ વાક્ય છે. ના, નોર્મલ વાક્ય નથી. રેડી, બેંકનો બીજો પણ મતલબ થાય છે. બેંકનો મતલબ થાય છે કિનારો. રેડી, નદી કિનારો. તો અહીંયા પણ જે છે કે ધ બેંક ઓફ અમેરિકા એટલે કે આ અમેરિકા બેંક છે ને એ શું છે, તો કે એક બેંક છે, કોઈ નદીનો કિનારો નથી, એમ કહેવામાં મતલબ એક્સપ્લેન કરે છે એ વાતને. ધ ટાવર ઓફ લંડન ઇઝ અ ગ્રેટ ટાવર. લંડનનો જે ટાવર છે એ ગ્રેટ મહાન ટાવર છે. ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના ઇઝ અ હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ. જે ધ ગ્રેટ વોલ જે છે ચાઇનાની, ચાઇનાની જે મોટી વોલ છે ને એની વાત કરે છે, એ હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ એટલે કે બહુ સારું એવું મોટું હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ એટલે કે સ્થાપત્ય છે. તો અહીંયા પણ આવા શબ્દ ધ પછી નામ અને પછી ઓફવાળો શબ્દ આવે છે. તો આવા જે સિચ્યુએશન છે, આવું વાક્ય રચના છે, એમાં આપણે ધનો યુઝ કરીએ છીએ. રૂલ નંબર 31 છે, એમ કહે છે કે જો બે કે અધિક અનમેરિડ સિસ્ટરને સંયુક્ત પત્ર લખવામાં આવે તો ધનો પ્રયોગ થશે. સંયુક્ત પત્રથી કહેવાનો મતલબ શું, તો કે બે કે અધિક સિસ્ટર એ પણ અનમેરિડ હોવી જોઈએ. અચ્છા, અનમેરિડ કોઈ સ્ત્રી હોય, સ્ત્રી કે છોકરી હોય તો એને આપણે મિસ કહીએ છીએ ને, તો એ બેથી વધારે હોય ને તો આવી સિચ્યુએશન બનશે. ધ મિસિસ. રેડી, ધ મિસિસ, ધ મિસિસ. હવે આ મિસિસથી કહેવાનો મતલબ ઓલી મિસ નહીં, મિસિસ નહીં કે જે મેરિડ છે. એટલે આ રૂલને રાખવામાં આવ્યો છે, ધ્યાનથી સાંભળજો. મિસિસ અને સરનેમ ધ મિસિસ સ્મિથ એમ કે છે. હવે મિસિસ એટલે કે ઓલી જે મેરિડ થયેલી મિસિસની વાત નથી કરતા. રેડી, ધ્યાનથી સમજજો આને. ઓકે, એવી રીતના આપણો નેક્સ્ટ રૂલ છે કે ઓફિસ જે છે એનો પ્રયોગ જ્યારે આપણે પ્લેસ ઓફ વર્કના સંદર્ભમાં થાય ને તો ધનો પ્રયોગ થશે. એટલે કહેવા એવું માંગે છે કે જો એ ઓફિસમાં, માનો કે તમે એમ કહો છો કે હું ઓફિસની અંદર છું, તો જો તમે અહીંયા કામ કરતા હોય ને તો તમે જે છે એ આર્ટિકલ ધનો યુઝ જે છે એ કરશો. પણ જો તમે અહીંયા કામ નથી કરવા ગયા, જસ્ટ ખાલી વિઝિટ કરવા ગયા છો, કામ નથી કરતા પણ જસ્ટ વિઝિટ કરવા ગયા છો, તો એની પહેલાં આપણે ધનો પ્રયોગ નહીં કરીએ. જેમ કે હી ઇઝ એટ ઓફિસ, તે ઓફિસે છે. હવે ઓફિસે કામ નથી કરતા, બસ ખાલી અહીંયા વિઝિટ લેવા ગયા છે. અથવા તમે એમ કે હી ઇઝ ઇન ધી ઓફિસ, ઇન ધી ઓફિસ, તો એ ઓફિસમાં છે. તો અત્યારે જ્યારે ધીનો યુઝ કરેલો છે મતલબ કે સમજી લ્યો કે એ ત્યાં અત્યારે કામ કરતો હશે. રેડી, તો આ હતા આજના રૂલ્સ. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો પ્લીઝ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા જે છે એ વિનંતી. થેન્ક્સ ફોર વોચિંગ.